નમસ્કાર. તો મિત્રો, તારીખ 19/11/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે, તો આજે 1 ગ્રામ ચાંદી 162 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1296 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1620 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 16,200 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,62,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ચાંદીની બજારમાં આજે જોરદાર કડાકો થયો હતો. પ્રતિ 1 કિલોએ આજે 5,000 રૂપિયાનો મોટો કડાકો બજારમાં જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો આજે 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,340 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 90,720 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,13,400 અને 100 ગ્રામ સોનું આજે 11,34,000 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 16,000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો પ્રતિ 100 ગ્રામના ભાવમાં. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 12,371 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 98,968, 10 ગ્રામ સોનું આજે 1,23,710 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,37,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 17,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામનો ભાવ 9,281 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,248 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,810 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,28,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 12,900 રૂપિયાનો મોટો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો. તો એકંદરે સ્થિતિ જોવા જઈએ તો આજે બજારમાં જોરદાર કડાકા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે આ ઘટાડો છે તેની પાછળ અનેક કારણો જવાબદાર જોવા મળી રહ્યા છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત પ્રત્યેનું જે વલણ છે, વિવિધ વસ્તુ ઉપર જે ટેરિફ લગાડેલો છે તે ઘટાડા બાબતે એક પ્રકારે તે પોઝિટિવ જણાઈ રહ્યા છે અને સતત ભારતના જે ટેરિફ લગાડેલો છે તેમાં અનેક વસ્તુ ઉપર ટેરિફ હટાવવા માટે તે એક પ્રકારે રાજી થયા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અસર તળે બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. તો અન્ય તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું ચીન તરફનું જે વલણ છે તે પણ થોડું નરમ પડતું નજરે પડી રહ્યું છે. આગામી સમયમાં ચીન ઉપર પણ જે ટેરિફ વોર છે તેમાં પણ એક પ્રકારે સુખદ સમાધાન આવવાની શક્યતાઓ વચ્ચે જે બજાર છે તેમાં જોરદાર કડાકા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને બજારમાં આજે ચાંદી અને સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. જો હજી પણ ટેરિફ રેટ છે તેમાં સમાધાન થાય, ઘટાડો થાય તો આ સંજોગોમાં બજારમાં મોટો ઘટાડો થવાની પૂરી શક્યતાઓ રહે, પરંતુ જેટલું ઝડપી બને તેટલો નિર્ણય આવે તે જરૂરી છે અને ત્યારબાદ આ માહોલ છે તે બનવાની સંભાવના બની શકે. ધન્યવાદ.